નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક મોટું થવાનું છે? આવનારા દિવસો દરમિયાન શું ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ભયંકર યુદ્ધ થવા જઈ રહ્યો છે? ખરેખર મિત્રો, જે હાલત બની રહી છે એ તો એવું જ સંકેત આપી રહી છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશ હવે જંગ બાજુ આગળ વધી રહ્યા છે. શું સરહદો ઉપર સદીઓથી સળગી રહેલી આગ હવે ભડકવા માટે તૈયાર છે? બધા પ્રશ્નો ઉપર મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક, ખૂબ જ ડિટેલમાં માહિતી આપવાની છે. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, પહેલગામ હુમલાએ આખા ભારત દેશને પૂરી રીતે ઝકઝોરી નાખ્યું અને એના પછી જેવી પ્રકારના પગલાં ભારત સરકારે ઉપાડ્યા મિત્રો, આ ખાલી કોઈ એક પ્રતિક્રિયા નથી લાગતી, આ કંઈક મોટું થવાના સંકેત લાગે છે. અને મિત્રો, અહીંયાથી જ પ્રશ્ન ઊભો થાય છે કે શું 1947, 1965, 1971, 1984 અને 1999 પછી ભારત અને પાકિસ્તાન ફરી એકવાર યુદ્ધના મેદાનમાં આવવાના છે? શું ખરેખર હિન્દુસ્તાન અને પાકિસ્તાન યુદ્ધથી માત્ર થોડોક જ દૂર છે? મિત્રો, આ જે ચર્ચા છે એ એટલા માટે જોર પકડી રહી છે કારણ કે આપણી જે સેના છે, ભારતીય સેના મોક ડ્રીલ કરવા માટે લોકોને તૈયાર કરી રહી છે. સરકાર બાજુથી આદેશ આવી રહ્યા છે કે સ્કૂલો અને કોલેજોથી લઈ અને અલગ અલગ જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવામાં આવે અને તારીખ પણ મિત્રો જણાવી દેવામાં આવી છે, કાલે 7 મે 2025. લડાકુ વિમાન જે છે એ આકાશમાં ગર્જના કરી રહ્યા છે. નૌસેના સમુદ્રમાં પોતાની તાકાત દેખાડી રહી છે. BSFની ચોકી ઉપર ચોકસી એટલી છે કે એક કીડી પણ અંદર ન ઘૂસી શકે. ભારત પાકિસ્તાનને સોશિયલ મીડિયા ઉપર ડિજિટલી પૂરી રીતે બેન કરી ચૂક્યો છે. હિન્દુસ્તાનમાં પાકિસ્તાનનો કાંઈ પણ જોવા નથી મળી રહ્યું અને ત્યાં સુધી કે આપણા ભારત દેશમાં પણ સોશિયલ મીડિયા ઉપર લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કોઈ પણ અનાપ શનાપ વસ્તુ નાખવાથી પહેલાં, કે જો હિન્દુસ્તાનની એકતા અને અખંડતાના વિષયમાં જો એના વિરોધમાં એક પણ શબ્દ લખવામાં આવ્યો તો આના પરિણામ ભોગવવા માટે પછી તૈયાર રહેજો. દિલ્હીમાં લગાતાર બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી રહ્યા છે અને અહીંયા રાહુલ ગાંધીની પણ ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત થઈ રહી છે. અને આ તમામ મુલાકાતો પછી એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું કોઈ મોટા ફેસલા ઉપર આ બધી મુલાકાતો ઇશારો કરી રહી છે? શું ભારત અને પાકિસ્તાનની સેનાઓ હવે ગમે એ દિવસે આમને સામને આવી શકે છે? શું પરમાણુ હથિયારોના છાયણામાં બંને દેશ યુદ્ધની જ્વાળામાં સળગવાના છે કે પછી આ એક કૂટનીતિક ચાલ છે? આ સમયે મિત્રો આ ખાલી સંકેત નથી. એ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલગામના જે ગુનેગારો છે એમને આ દુનિયાના આખરી છોર સુધી પણ મૂકવામાં નહીં આવે. હવે આ જે ઘટના ઘટી પહેલગામમાં, એ ઘટનાને લઈને મિત્રો હવે આ ભારતનો અંતિમ પ્રહાર છે. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં મિત્રો જેવી રીતે 26 પર્યટકોની જે નિર્મમ હત્યા કરવામાં આવી તો મિત્રો ભારત એકદમ હલી ગયો. ભારતે પાકિસ્તાનને આના માટે જવાબદાર ઠેરાવ્યો. પાકિસ્તાને દર વખતની જેમ આ વખતે પણ આ ઇન્સિડન્સથી ના પાડી દીધી. જનતાનો ગુસ્સો એકદમ ઉબાલ ઉપર રહ્યો. સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રોટેસ્ટ થયા, સવાલ કરવામાં આવ્યા કે શું આ વખતે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવશે કે નહીં આવે. સવાલ એ પણ થઈ રહ્યા છે કે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આટલો વધારે મોડો શું કામ થઈ રહ્યો છે? શું આ જે સરકાર છે એ ખાલી બયાનબાજી અને કાર્યવાહી સુધી, બેઠકો સુધી સીમિત છે? કારણ કે પાછલી વાર જ્યારે આવી રીતના આતંકવાદી હુમલા થયા છે તો ભારત સરકારે ક્યારે આટલું મોડું નથી કર્યું. તરત કાર્યવાહી કરી છે અને પરિણામ પણ મળ્યા છે. તમે મિત્રો યાદ કરો, પાછળના જે હુમલા થયા છે એમાં સરકારે ઝડપ દેખાડી હતી. 18 સપ્ટેમ્બર 2016ના ઉરી હુમલા પછી એના ખાલી 10 જ દિવસો પછી 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આમાં 38 આતંકવાદી અને 2 પાકિસ્તાની સિપાહીઓને ઢેર કરી નાખ્યું હતું ભારતની આર્મીએ. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પણ પુલવામા હુમલાના 12 દિવસો પછી બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આતંકવાદીઓના અડ્ડાઓને ઉડાડી નાખવામાં આવ્યું. પણ આ વખતે મિત્રો 14 દિવસ વીતી ચૂક્યા છે
પહેલગામ હમલાને આ 15મો દિવસ ચાલી રહ્યો છે, પણ હજી પણ કોઈ સૈન્ય કાર્યવાહી નથી થઈ. અને મિત્રો હવે આ જે મોડું થઈ રહ્યું છે, આ મોડું મિત્રો પ્રશ્ન ઊભા કરી રહ્યો છે. પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું આપણો ભારત દેશ હવે કોઈ મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યો છે? જાણકારોનું એમ કહેવું છે કે આ વખતનું આ જે મોડું થઈ રહ્યું છે એ મિત્રો સર્જિકલ સ્ટ્રાઇક અથવા એર સ્ટ્રાઇકથી ઘણું વધારે મોટું થવાનું છે. કારણ કે પાકિસ્તાને આ વખતે કંઈક એવો ગુનો કર્યો છે જેની સજા કોઈ છોટી કાર્યવાહી નહીં પણ કંઈક ખૂબ જ મોટું અભૂતપૂર્વ થશે. સવાલ એ છે કે શું મોટું થવાનું છે અને ક્યારે થશે? સરકાર વારંવાર પહેલગામમાં જે ઘટના ઘટી છે એનો બદલો લેવાની આશ્વાસન લોકોને આપી રહી છે. અને સરકાર એમ પણ કહી રહી છે કે આનો બદલો આ સમય દરમિયાન એવી રીતે લેવામાં આવશે કે પાકિસ્તાન સદીઓ સુધી આને યાદ રાખશે. અને મિત્રો જે યુદ્ધની તૈયારીઓ થઈ રહી છે આ વાતનો સંકેત આપી રહી છે. 7 મે 2025 મતલબ કે કાલે ગૃહ મંત્રાલયે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ, સાયરન સિસ્ટમની જાંચ અને બ્લેક આઉટનો આદેશ આપ્યો છે. મિત્રો આ એ તૈયારી છે જે છેલ્લી વાર 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન જોવામાં આવી હતી. આ પગલો ખૂબ જ મોટો ઇશારો કરે છે મિત્રો કે આપણો જે ભારત દેશ છે એ કોઈક મોટા ખતરા માટે તૈયાર થઈ રહ્યો છે. ગૃહ મંત્રાલયનો આદેશ છે કે હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવે. નાગરિકો, છાત્રોને યુદ્ધકાલીન સુરક્ષા માનકોના ઉપાયોને અપનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. હુમલા દરમિયાન બચાવના ઉપાયો ઉપર જાગૃતિનો પ્રશિક્ષણ થાય. મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને યુદ્ધ દરમિયાન સુરક્ષિત રાખવાની ટ્રેનિંગ હોય. જો તમે નથી જાણતા કે મોક ડ્રીલ અને બ્લેકઆઉટ એક્સરસાઇઝ શું હોય છે તો અમે તમને જણાવી દઈએ કે એમરજન્સી સિચ્યુએશનમાં પ્રશાસન અને નાગરિકોની સુરક્ષા માટે એમની તરત પ્રક્રિયા માટે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. બ્લેકઆઉટ મતલબ કે એક નક્કી સમય સુધી આખા ઇલાકાની વીજળી ઠપ કરી નાખવી, બંધ કરી નાખવી, જેના લીધે દુશ્મનને નિશાનો સાધવામાં મુશ્કેલ થાય. આ બધી વસ્તુની મિત્રો તૈયારીઓ પણ ભારત સરકારે પહેલગામ હુમલા પછી તરત જ તૈયારીઓ કરવાનું તો ચાલુ કરી દીધું હતું મિત્રો. 23 એપ્રિલ 2025ના રોજ સિંધુ જલ સંધિને નિલંબિત કરી નાખવામાં આવ્યું હતું. આ સૌથી પહેલો પગલો હતો. એના પછી અટારી વાઘા બોર્ડર બંધ કરી નાખવામાં આવ્યું. આવાજાવી પૂરી રીતે બંધ થઈ. પાકિસ્તાનના વિઝાને બેન કરી નાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કારોબાર ઉપર રોક લગાડી નાખવામાં આવી. એના પછી 26 એપ્રિલના રોજ આતંકવાદી ઠેકાણા ઉપર છાપેમારી થાય છે. સાર્ક વિઝા સહુલિયતને આપણો ભારત દેશ ખતમ કરી નાખે છે. 28 એપ્રિલના રોજ પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી પાછા મોકલવામાં આવે છે. 29 એપ્રિલના રોજ મેડિકલ વિઝા પણ રદ કરી નાખવામાં આવે છે અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની અંતિમ તારીખ આપવામાં આવે છે. 30 એપ્રિલના રોજ ભારત ડિજિટલ બ્લોક કરે છે, જેમાં પાકિસ્તાનના તમામ યુટ્યુબ ચેનલ સાથે પાકિસ્તાનના તમામ એપ અને વેબસાઇટને બ્લોક કરી નાખવામાં આવે છે. આના સિવાય પાકિસ્તાનના વિમાનોને બેન કરી નાખવામાં આવે છે. 1 મે 2025ના રોજ પાકિસ્તાની કર્મચારીઓની સંખ્યાને સીમિત કરી નાખવામાં આવે છે. 2 તારીખના IMXમાં લોંગ સમીક્ષાની માંગ ભારત કરી નાખે છે. એના પછી ફરી એકવાર ભારત ડિજિટલ સ્ટ્રાઇક કરે છે. પાકિસ્તાન આધારિત ડિજિટલ પેમેન્ટ ગેટવે અને વેબસાઇટ ઉપર પૂરી રીતે પ્રતિબંધ લગાડવામાં આવે છે. 3 મેના રોજ ભારત ક્રિકેટ અને બીજા આવા પ્રકારના તમામ ઇવેન્ટ માટે ભારત પાકિસ્તાન વચ્ચે ફોન ઉપર વાત કરવાની અથવા સંપર્ક કરવાની ના પાડી દે છે. આના ઉપર પણ પ્રતિબંધ લગાડી નાખે છે. ભારતના પગલાં શું યુદ્ધના સંકેત છે? પાકિસ્તાન પણ આ વાતનો અહેસાસ તો કરી રહ્યો છે કે ભારત ચૂપ તો બેસવાનો નથી. ભારત 100% યુદ્ધ કરશે. અને એવામાં મિત્રો પાકિસ્તાને તણાવને વધારવા માટે પરમાણુ યુદ્ધની ધમકીનો પણ સહારો લીધો. પાકિસ્તાનના એક નેતાએ મિત્રો રશિયામાં કહ્યું કે જો ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરશે તો અમે પણ પરમાણુ યુદ્ધ એમની સાથે લડશું, અમે પરમાણુ અટેક કરશું. ત્યાંના રેલ મંત્રી પણ કંઈક આવી જ પ્રકારની વાતો કરી રહ્યા છે. પાકિસ્તાન પણ તૈયારીઓ કરી રહ્યો છે, મિસાઇલો ટેસ્ટ કરી રહ્યો છે પોતાની. 2 મહિના માટે ઘઉં, લોટ અને દવાઓનો સ્ટોક ભેગો કરી રહ્યો છે. આના સિવાય $1 અરબ જે ફંડ છે એ POKમાં મોકલવામાં આવ્યો. પાકિસ્તાનમાં આસિમ મુનીર LOC ઉપર સૈનિકોનો મનોબળ વધારવાનો દાવો કરી રહ્યા છે. પણ અહીંયા મિત્રો એક પ્રશ્ન એ પણ છે, પણ કારણ કે એની કોઈ પણ ખબર નથી, એ લાપતા છે. લગભગ એમ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બંકરમાં એ સંતાયેલો છે. પણ મિત્રો સવાલ એ છે કે પાકિસ્તાન જે પરમાણુ શક્તિથી જે દેશ લેસ છે એ શું ભારત જેવા દેશને ડરાવી શકે છે? પાકિસ્તાન જો આવું કરે છે તો પાકિસ્તાન
મૂર્ખતાની પરાકાષ્ઠા કરશે. અને એના પછી ભારતનો જવાબ એવો હશે કે પાકિસ્તાનનો અસ્તિત્વ આ દુનિયાના નકશા ઉપર શોધવામાં પણ દુનિયાને મુશ્કેલ થશે. ભારતની નીતિ હંમેશા નો ફર્સ્ટ યુઝની છે મિત્રો, પણ ભારતની ક્ષમતા પૂરી છે. આપણો ભારત દેશ કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન ઉપર વિશ્વાસ કરે છે. સવાલ એ પણ છે કે શું પાકિસ્તાન ભારત સાથે એક લાંબો યુદ્ધ લડવાની ક્ષમતા રાખે છે? આનો જવાબ અમે આંકડાઓથી આપીએ છીએ. ભારતની $3.5 ટ્રિલિયન ઇકોનોમી છે. પાકિસ્તાનની $376 અરબ અર્થવ્યવસ્થા ભારતથી 10 ગણી ઓછી છે. આ વાતને પાકિસ્તાન પણ જાણે છે, સમજે છે, અને એટલા માટે કે એ બચવા માટે ક્યારેક તો ચીન, ક્યારેક તો રૂસની મદદની માંગ કરી રહ્યો છે. અને એટલા માટે જ પાકિસ્તાન જે છે એ ભારતને ન્યુક્લિયર વોરમાં ઉલઝાવવાની ધમકી આપી રહ્યો છે. પાકિસ્તાની સેનાનો બજેટ મિત્રો ભારતના રેલવે બજેટથી પણ ઓછો છે. પાકિસ્તાનના સૈનિકોની સંખ્યા ભારતના સૈનિકોથી ઘણી ઓછી છે. પાકિસ્તાન પાસે સંસાધનોની ઘણી અછત છે. ભારતનો રક્ષા બજેટ પાકિસ્તાનના રક્ષા બજેટથી 10 ગણો વધારે છે. ભારતની ઘેરી રણનીતિ, વધારે સંસાધન અને સારી પુનર્જન્મ ક્ષમતા પાકિસ્તાનને પૂરી રીતે બરબાદ કરવાની હિંમત રાખે છે. પાકિસ્તાનની પાસે ખાલી એક મિત્ર છે, અને એ એક મિત્ર છે એનો વહેમ. હવે સવાલ એ છે કે જો ભારત પાકિસ્તાનથી આટલી સરળતાથી જીતી શકે છે તો પછી ભારત પાકિસ્તાન ઉપર હુમલો શું કામ નથી કરી રહ્યો? ઘણા બધા લોકો છે જે વારંવાર સવાલ ઉપાડી રહ્યા છે, પ્રશ્ન કરી રહ્યા છે કે આ જે સરકાર છે એ હવે હુમલો શું કામ નથી કરી રહી? પણ મિત્રો, આના માટે આપણે 54 વર્ષ જૂની કહાનીને યાદ કરવું પડશે. પહેલાંના એક વિડીયોમાં પણ મેં જણાવી દીધું છે આ વિષયમાં. વર્ષ 1971 હતો. પાકિસ્તાની સેનાએ પૂર્વી પાકિસ્તાનમાં અત્યાચાર કર્યા હતા. હજારો શરણાર્થી ભારતમાં આવી ગયા હતા ઇન્દિરા ગાંધી ઉપર. ત્યારે તત્કાલીન કાર્યવાહીનો દબાવ હતો, અને ત્યારે તત્કાલીન સેનાપતિ સેમ માનેકશોથી તરત યુદ્ધ કરવાની માંગ કરવામાં આવી હતી. પણ માનેકશોએ ના પાડી કે મને ટાઈમ જોઈએ. માનેકશોએ કહ્યું હતું કે યુદ્ધ હારવા માટે નહીં પણ જીતવા માટે લડવામાં આવે છે. માટે એમણે સેના અને મોસમની અનુકૂળતા માટે સમય માંગ્યું, અને પછી યુદ્ધ ચાલુ કરવામાં આવ્યું. 8 મહિના પછી 1971ની માંગ છતાં પણ યુદ્ધ જે છે એ પછી ડિસેમ્બર મહિનામાં થયો. અને એના પછી 93,000 પાકિસ્તાનના સૈનિકોની અહીંયા ભારતમાં સરેન્ડર કરવાવાળી તસવીર આજે પણ પાકિસ્તાનને શરમસાર કરે છે. 1971માં યુદ્ધની તૈયારીમાં 7 થી 8 મહિના લાગ્યા હતા, પણ આ વખતે આટલું સમય નહીં લાગે. એવું નથી કે આ સમયે પણ આટલો જ સમય લેવામાં આવશે. હમણાં ભારતીય સરકાર સેનાને તૈયારીઓ કરવાની છૂટ આપી રહી છે અને સમય આપી રહી છે. એવું લાગે છે કે સરકારે સેનાને એકદમ સ્પષ્ટ કરી નાખ્યું છે કે ક્યારે કેટલું શું કરવાનું છે. એ બધી વસ્તુઓ સેના નક્કી કરશે, પણ આ વખતે પાકિસ્તાનને મોટો સબક શીખવાડવાનો છે. સવાલ એ પણ છે કે જો યુદ્ધ થઈ ગયો તો શું થશે? પાકિસ્તાનની પાસે અમે પહેલાં પણ જણાવ્યું કે લાંબા યુદ્ધ માટે સંસાધનો, સૈનિકોની ઘણી અછત છે. થોડાક અઠવાડિયામાં જ, અથવા તો એમ કહો કે થોડાક દિવસોમાં જ પાકિસ્તાન પૂરી રીતે બરબાદ થઈ જશે યુદ્ધમાં. પહેલગામનો આ જે ગાવ છે એ ભારત માટે ઘેરો છે, અને આ વખતે જવાબ ઐતિહાસિક હશે. આ વખતે ખાલી બદલો નહીં હોય, પણ એ જવાબ હશે કે ભારત હવે ચૂપચાપ નહીં બેસે. પાકિસ્તાનની ધમકીઓ, સૈન્યની તૈયારીઓ એની બોખલાહટને દર્શાવે છે, પણ ભારતથી પાકિસ્તાન હમણાં ડરી રહ્યો છે. આ 100%ની વાત છે. અને ભારતનો આ જે ધૈર્ય છે એ ભારતની તાકાતને દર્શાવે છે. સેના, સરકાર, વિપક્ષ, જનતા બધા આ વખતે એકદમ એક સાથે છે. ભારતને શાંતિ જોઈએ છે, પણ શાંતિ સન્માનની સાથે જોઈએ છે. ભારત પાકિસ્તાનને સંદેશ આપવા માંગે છે કે પહેલગામમાં તમે જે કાંઈ કર્યું એનો હવે તને ઐતિહાસિક હિસાબ આપવો પડશે. અને જો આમ છતાં પણ પાકિસ્તાન આવી ભૂલ ફરીવાર કરે છે તો આ વખતે પછી પાકિસ્તાનના નામો નિશાન આ દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે. તમને શું લાગે છે મિત્રો? ભારતની સરકાર પાકિસ્તાન ઉપર શું મોટો એક્શન લેવાની છે? શું કાર્યવાહી કરવાની છે? તમારા હિસાબે શું કરવું જોઈએ? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.